ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજાયો હતો। આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કોન્વોકેશન પ્રોગ્રામ યોજાયો હતો। આ વર્ષે યુનિવર્સિટીમાં 5530 વિદ્યાર્થીઓ દીક્ષિત થયા હતા, જેમાંથી 7 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાનોને ઈમાનદારી અને કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્ર ધર્મ, સમાજ ધર્મ અને પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રીએ કચ્છ યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। તો મારું નામ જોશી સાગર કિશોરભાઈ છે અને મેં મારી પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ઇન સોશિયલ વર્કમાં કમ્પ્લીટ કર્યું છે અને આજે મને સુવર્ણચંદ્રક બેસ્ટ સોશિયલ વર્કર તરીકે મળ્યું છે। તેનો ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભારી છું। મારું નામ વાસાણી મૈત્રીબેન ભરતકુમાર છે। મેં માસ્ટર ઓફ સોશિયલ વર્કની અંદર પૂર્ણ કરેલ છે ડિગ્રી અને આજે કચ્છ યુનિવર્સિટી ખાતે 14મો કોન્વોકેશનના નિમિત્તે મને ગોલ્ડ મેડલ મળેલ છે। થેન્ક યુ। નમસ્કાર। આજ રોજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો। આ પદવીદાન સમારોહમાં આપણા ગુજરાત રાજ્યના ગવર્નર મહામહિમ શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા અને એમની સાથે પ્રાસલાના જે સ્વામી ધર્મબંધુજી કે જેઓ વૈદિક મિશન ટ્રસ્ટના સંસ્થાપક છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને અતિથિ તરીકે આપણા આદરણીય આર પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા। આજ રોજ 5500થી પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી। તેમાં પહેલી વખત આમ તો જનરલી સામાન્ય રીતે એમ કહેવાય કે 28થી 29 ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા, પણ આ વખતે 37 ગોલ્ડ મેડલ આપણે આપ્યા અને એમાં જ્યાં આપણને એવું લાગ્યું કે કોઈ દાતા આપણને મળી શકે એમ નથી, તો યુનિવર્સિટીના ખર્ચે પણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે। બહુ ખુશીનો આજે પ્રસંગ છે કે આજના આ પ્રસંગે 1700થી પણ વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી અને પોતાની પદવી મેળવી છે અને મને કહેતા આનંદ થાય છે કે જે વડીલોને આપણે આમંત્રણ આપ્યા હતા એ બધા જ વડીલ મિત્રો આજે આ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પદવી મેળવ્યા પછી કયા નવા પ્રવાસો અથવા તો પ્રયાસો દ્વારા એમને પોતાના જીવનને ઉન્નત બનાવવું જોઈએ એના કેટલાક સિદ્ધાંતો સ્વામી ધર્મબંધુજી દ્વારા તેમજ આપણા મહામહિમ આચાર્ય શ્રી દેવવ્રતજી દ્વારા આપવામાં આવ્યા અને આજ રોજ આપ સૌએ જેમ માણ્યું કે આજે આ જે પ્રસંગ છે એ યુનિવર્સિટી માટે એક લગ્ન કરતાં પણ વિશેષ પ્રસંગ છે અને એ પ્રસંગમાં આપ સૌની ઉપસ્થિતિ એ અમારા માટે ખૂબ જ પ્રેરક રહી।